રાધે રાધે. આજે હું બનાવી રહી છું મલ્ટીગ્રેન પરાઠા, અને એ ડાયટિંગ માટે છે. એટલે એમાં મેં પેલું સોયાબીન, મસૂરની દાળ, ઓટ્સ, ચણાની દાળ, મગની મોગર દાળ અને એ બધું લીધું છે. મેં ચોખા નથી લીધા. ઓલરેડી આજે 11 છે એટલે ચોખા ખવાય નહીં, એટલે 11 સ્પેશિયલ 11 માટે જ હું પરાઠા બનાવી રહી છું. એટલે ઉપવાસ માટે નહીં, ડાયટિંગ માટે જ છે. એટલે ચોખા સિવાય બાકી ચોખા બી લઈ શકો તમે. અને એમાં નાખી છે કોથમીર ધોઈને, અને લસણ નાખ્યું છે, અને મરચું, મીઠું અને હળદર ને ધાણા જીરું એટલી વસ્તુ નાખી છે. અને એમાં હું તેલનું મોણ પણ આપવાની નથી, એમાં બટરનું મોણ આપીશું. અમૂલ બટર છે એનું આપણે મોણ આપીશું. તેલ બિલકુલ જોશે નહીં, કારણ કે ડાયટિંગ છે એટલે તેલનો ઉપયોગ જ નહીં થાય. એટલે હું તેલનો ઉપયોગ બિલકુલ કરવાની નથી. અને એને જ્યારે આપણે શેકીએ ને ત્યારે પણ બટરનો જ ઉપયોગ કરીશ. એટલે તેલ બિલકુલ આમાં આવશે નહીં. અને એકદમ ડાયટિંગ માટે પરાઠા રેડી તૈયાર થશે. તો હવે આપણે બનાવીએ, લોટ બાંધી લઈએ અને પછી બનાવીએ પરાઠા. લોટ બાંધી લીધો છે. 2 મિનિટ બી ન થઈ લોટ બાંધવામાં, એકદમ ઝડપી બંધાઈ ગયો છે. અને આ લોટ મેં તૈયાર મિક્સરમાં કર્યો છે, કારણ કે મલ્ટીગ્રેન જો આપણે લોટ તૈયાર કરવો હોય ને તો એમાં જુવાર બી આવે, બાજરી આવે, ચોખા આવે, સોયાબીન આવે, ઓટ્સ આવે, બધું જ આવે. પણ મેં આમાં જુવાર, બાજરી, ચોખા કે ઘઉં બી આવે છે. મેં કોઈ ઉપયોગ કર્યો નથી. અને એના આપણે પરાઠા બનાવીશું. ચલો હવે 10 મિનિટ માટે આપણે આને ઢાંકીને મૂકી દઈએ.